આહ, વરસાદ વરસાદ તો એસી છે ને આ રૂમમાં પણ એકવાર મુકાવી દેવું જોઈએ. મારી રે સપનામાં આવું જ મંગલસૂત્ર જોયું તું બાપા. શાઇન કરે છે ને. ક્યાં છેકથી મને ચમકતું દેખાણું ને તો અહીં સુધી આવી જોવા. દેખાય જ ને, પૂરા 1.5 લાખનું મંગળસૂત્ર છે. 1.5 લાખ? આ ધીમે બોલો. આ તમને ખબર નથી આજુબાજુમાં બધા સાંભળી જશે ને તો ચોરી થઈ જશે. જોકે ચોરી થઈ જાય ને તો પણ અમને તો કાંઈ ફેર પડે એમ નથી. મારી પાસે તો આવા બીજા 2-3 છે. મારી રે तुम तो लागो केवा ગુંડો રૂપાળા કા. હાય હાય, ઈ આહું તમાર પાસે ઘણું હોનું લાગે છે, મન તેમ થાય છે. હા ઈ લે આ હોય છે. આ પહેરવું છે તમારે? હા પણ મારા હાથમાંથી નીકળતું જ નથી. ને તો હું જરાક આમ પહેરીને જોઈ તો લે. અમાર તો આ પસાની બંગડીઓ જ પહેરવાની લે. કોણ જાણે કેવા લેખ લેખાય છે ભગવાને મારા. હોય હવે બધાની કિસ્મત છે ને, મારા જેવી ન હોય. એટલું સારું ઘર. પણ તમે ભાડે રહેવા આવ્યા ને હમણાં કા? હા, એમાં એવું છે ને કે અહીંયા કોઈ ફ્લેટ્સ કે મકાન અમને ગમતા જ નહોતા અને આ દેવેનને છે ને ઓફિસ અહીંયાથી નજીક પડે એટલે અમારે ભાડે રહેવા આવવું પડ્યું. બાકી અમારા બીજા 2 બંગલો છે ને એ એક વેલેન્જા છે અને એક વેસુમાં છે. બેલેન જાત ન થાંભળું પણ આ ભેસું તમે કીધું ને વેસુ આ લોકો એકદમ વેસુની વાત કરો છો. હું તો ભેસું હેમજી ઓલી ભેહું નો આવી. હે ભગવાન, આપણે દોવાની હોય હું હેમજી તી લે. ના પણ ખરેખર તમારા પર બહુ જ દયા આવે છે મને. આ એક કામ કરજો, મારી પાસે છે ને એક 15,000 વાળી સાડી છે, હું નાખી દેવાની છું. બિલકુલ પહેરી નથી મેં. તો તમે લઈ જજો. આમ જો હાવ સાચું માનશો તમે. 15,000 ની એક સાડી મને ગમી હતી. તે દિનિયા ગાંઠ મારી છે. મેં કીધું જે દી સાડી મને લઈ દેશે ને તે દી આ ગાંઠ છોડી નાખો હવે, મારી પાસે છે ને. અને પણ ઈ મને ગમી એવી હોય છે તો ને. આ મંગળસૂત્ર છે, મને તો એટલા નજીકથી જોઉં છું ને તો પણ નથી દેખાતું. અને આ બુટ્ટી 100 રૂપિયાની છે. આ 50 રૂપિયાની. હા, અમે બગસરા વારંવાર જાવી ને એમનો કાકો અહીંયા રેસ મો ત્યાંથી હવે છૂટો પડે તો હારું અને કાં ઉપર જાય થારું. આ બગસરામ રે ને તમારે વારંવાર જવાનું થાય કે જ્યારે હોય ત્યારે તમાર ભાઈ ક્યારેક મારા હાટુ બંગડો લઈ આવે, ક્યારેક બોપટ્ટીઓ લઈ આવે. પસા 20-10 રૂપિયાનું બધું મળી જાય અહીંયા. ચીપ પીપલ. હે પૂર લોકો પૂર તો ભાઈ પૂર તો અમે જોયા. હું આવડી હતી અને જે પૂર આવ્યું તું શું કહું તમને બેન. હું નામ તમારું? દામિની બેન. પૂર બાપા અમે હંધાઈ તણાઈ જાત માંડ બૈચા એમ કયો. પાછા ભાઈ આવો. એ પૂર હાલો એમ નહીં, જગ્યાએ જ ઉભા રહો. પણ એ પૂર નહીં. પૂર એટલે કે POOR પૂર. આ ગરીબ લોકો. અમે ગરીબ તો સહી પણ હવે શું કરવી. આ ઘરના ઘર લીધા છે ને એના હપ્તા નથી ચૂકવાતા. તમે માનશો? અને એના હાથથી ના જો 10 રૂપિયાની ચપ્પલ લઈ દે મને રવિવારે બજારમાં. અરે માં તમારું તો આખું ફળિયું બગડી ગયું. મેં પગ મૂક્યો તો. કઈ વાંધો નહીં, મારા ઘરે તો કામવાળા દીદી આવે છે પણ હમણાં છે ને રજા પર છે. લ્યો મેં જ કીધું કામવાળી આવે તો મારા ઘર મોકલજો, હું એકાદું કામ કરાવી લેત ને. પણ એ પણ છે ને તમારા કરતા વધારે અમીર છે. તમને ખબર છે, મારા કરતા પણ મોટું મંગળસૂત્ર પહેરીને આવે. હા, બહુ પૈસા વાળી છે. હું તો કામવાળી નહીં ગઈ કા. આમાં રે ભૂંડો આજ વાત ત્યારે કેવું પડશે. ના મંગળસૂત્ર તો લેવું પડશે. હે ધણી જીવતો હોય પહેરવું તો પડે જ ને. દેખાય નહીં કોઈને કે ધણી જીવે છે. સાચી વાત. નહીં કોઈ ખરાબ નજર નાખે તો. હા બરાબર છે. સાચી વાત. સાચ કહું એમને અત્યારે જ કહેજો. એકવાર જોઈ લો હજી. ચાલ છે ને હવે એટલું બધું જોશો તો ખબર પડે છે. હે જોવું જ છે. હાલશે હાલો ને. આવું જ લાવવું છે મારે. ગમે એ થાય ભૂંડો. એ કાળી ચોરી કરી આવે ને તો હાલશે. મંગળસૂત્ર કિડની વેચી નાખજો. હે કિડની વેચી નાખશો ને તો પણ આવી એના પૈસા આવે. બહુ બધા.
વિચાર કરવો પડશે એવો કઈ. સવિતાબેન, કઈ નહીં, મારું મંગળસૂત્ર જોવા આવ્યા હતા. દોઢ લાખનું મંગળસૂત્ર છે મારું, જુઓ. ઘરમાં કામ કરવા પડે છે મારે, આટલા બધા ઘરમાં વહુ હોવા છતાં. શું થયું? હા, ના ના ના, જોઉં છું ખાલી. છે તો સારું. બા, આ ભંગાવી નાખી તો આનું મંગળસૂત્ર થઈ જાય ખરું? પણ આને શું કામ ભંગાવી છે તારે? હોનાનું મંગળસૂત્ર કરાવું તેમાં કડી ક્યાં ગઈ? હે, છોડ. તને શું લાગે છે આ સોનાનું છે? 50 રૂપિયાની છે, 50 રૂપિયાની. તને લાગ્યું સોનાની છે? બધાને એવું જ લાગે છે. આપણા ઘરમાં હોનાની એક વારી છે ખરા? ના, આમાં ચાંદીનું મંગળસૂત્ર નહીં આવે. હું હોનાની વાત કરું. ક્યાં ભેગું થાય? તને મંગળસૂત્ર જોઈએ છે? મને તાજમહેલ જોઈએ છે, લાવી આપને. મંગળસૂત્રની વાત કરે છે, પકડ આને. તમારા ઘરવાળાને કીધું હોત તો લગભગ લાવી આપત. હું તો ન લાવી આપું શકું. બા, આ ચાંદીનું મંગળસૂત્ર પહેરાયું હતું ને તમે, એ હોતે વેચી નાખ્યું છે આપણે. હવે આ બગસરાનું કેદનું પહેર્યું, બિચારું એ અંદરથી રાયડું પાડે છે, મન કાઢ, મન કાઢ. હા તો હું તને બીજું અપાવીશ દઈશ ને. અરે આના કરતાં મોંઘું અપાવીશ. આ કેટલાનું હતું? 100 રૂપિયાનું હતું ને. હવે આપણે 200 રૂપિયાનું લઈ આવીશું. મસ્ત. અરે બા, સોનાનું મંગળસૂત્ર લેવાનું વખત આવી ગયું છે એવું નથી લાગતું? સોનાનું મંગળસૂત્ર આપણે ક્યાંથી લાવી શકીએ? સોનાનું મંગળસૂત્ર સોનીની દુકાનેથી લાવી શકીએ. આજે જાશું આપણે બે હાહુ બહુ? થોડા કાવડિયા ભેગા કર્યા હોય કાઢી રાખો ને. કંઈ છે નહીં અમારી પાસે. અને જોઈતું હોય ને તો તારી મમ્મી પાસેથી લઈ આવ. સાથે સાથે મારા માટે પણ એક લઈ આવજો ને. આટલા ઠામડા મારી માએ આપ્યા, હવે કયો તો જીવ આપી દે. ના ના, જીવ નથી જોઈતો આપણે. આપણે તો મારે ઈ જ જોઈ છે. ગમે ત્યાંથી લાવવાનો વેત કરજો. હવે ઘરમાં કાંઈ બોલતી નથી એનો અર્થ એમ નહીં કે હું ભોળી પારેવડી છું. બોલતા આવડે છે, આ તો હું બોલતી નથી. એમ થાય જવા દો ને, જવા દો ને, જવા દો ને. આટલું બધું તો બોલે છે, હજુ શું બાકી છે બોલવાનું? શું કીધું? ના ના, કંઈ નહીં. હું એમ કહેતી હતી કે આપણે દેવાંગને વાત કરીશું. દેવાંગ લાવી આપશે તને પણ અને મને પણ મંગળસૂત્ર. તને મારા માટે મારો વેત કરું છું ને તમે ક્યાં તમારા વાળી ચાલુ કરો છો? આવા દ્યો આજે એમને. અરે પણ તું લાવે જ છે તો સાથે મારા માટે પણ કંઈ લઈ આવજો ને, મજા આવશે મને પણ. આ પણ બહુ વખત થઈ ગયો, જૂની થઈ ગઈ હવે. ચાલો કંઈક લાવી આપે તો સારું છે, નવું. બૂમ 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 બૂમ, ગાડી મારી સો પર ચાલે. બૂમ બૂમ. માણાની જેમ ના આવી શકો? આવી ઘા રીતે વાગે? આવી રીતે આવ્યો તો તને વાંધો છે? વાંધો છે મને. છોડો, પણ અત્યારે હું સારા મૂડમાં છું ને એટલે તમને માફ કરી દઉં છું. માગો એટલે આજે તમે જે કહેશો ને હું ખાવાનું બનાવી દઈશ. માગો. કેમ સારા મૂડમાં છો એટલે? લે, સારા મૂડમાં? તમને ખબર છે આજે મેં જે કર્યું છે ને, ઓ માં! કેમ દુબઈ અહીંયા આવી ગયું કેવું? ના, એના માટે તો આપણે દુબઈ જ જવું તો પડશે. બ્રુઝ ખલીફા લઈ આવી હું બોલો છો? તો? અરે તમને ખબર નથી, આપણી બાજુવાળા ગોપી ભાભી. હા, ગોપી ભાભી. પરણિત છે ને, ભાભી છે. હા તો ભાભી કીધું ને મેં. આમ મોડું સીધું રાખો. અરે આવ્યા હતા બિચારા મને મળવા, કહેતા હતા કે તમે લોકો અહીં નવા રહેવા આવ્યા છો તો તમને કોઈ વસ્તુની જરૂર હોય કે કાંઈ હોય ને તો મને કહેજો. આપણે પાડોશી ધર્મ તો પહેલા નિભાવવો જ જોઈએ કે સાચી નહીં? વાત છે, પણ એમને ગોપી ભાભી આવ્યા તો મને કીધું નહીં. તમને શું કામ કહું? એ બધું છોડો ને. તમને ખબર છે મેં એમને આ મારું મંગળસૂત્ર બતાવ્યું. લ્યો આ 150 વાળા મંગ. ન બોલતા, ન બોલ. કેમ? કદાચ સાંભળી ગઈ ને પાછી આવી ગઈ તો જો તમારે છે ને કોઈને કહેવાનું નથી કે આ 150 વાળું મંગળસૂત્ર છે. મેં એવું કહ્યું છે કે 1,50,000 નું છે.
150 ને સીધા 1,50,000. તારી પેઢીમાં એક આરે 1,50,000 એક જગ્યાએ જોયા છે? રીત રાખ કહેવામાં. જો હું તમને જેટલું કહું ને એટલું જ તમારે કરવાનું છે. આ મંગળસૂત્રનો ભાવ છે ને 1,50,000 છે અને તમારી સેલેરી છે ને 2 લાખ રૂપિયા છે. પણ આવું બધું કરવાનું કારણ? સ્ટેટસ. અરે બધાને થવું જોઈએ, આપણાથી જલન થવી જોઈએ. અને ગોપી ભાભી છે ને એને તો મારાથી બહુ જલન થાય છે. સમજી ગયો. એટલે આ બધી વસ્તુ જલન કરાવવા માટે ને? હું પણ તારે જલન કરાવીને જાવું છે ક્યાં તારે? ટેટસ. તારું ટેટસ હમણાં વિખાઈ જાય. હાસી વાત ખબર પડી જાય ને તો. ગોપી ભાભી કહેતા હતા કે એમને તમને મળવું છે, ક્યારે? પણ પેલા મેં કહ્યું ને એમ કરવું પડશે. સારું, પણ જો આમાં આ 2 લાખ. આખી દુનિયાની બાયુને મંગળસૂત્ર લઈ દે બધાય ઘરવાળા. મન બગસરાનું લઈ દીધું. જીને કે 4 દિન હો બંધ થાવને રાયડું નાખતા. બાકી હે 2-4 દિન. મારી વાત કાન ખોલીને સાંભળી લો. બંધ હોય ને તો પણ ખુલ્લા છે, પણ કાન પાણી તો પી લેવા દે. તમારા બા સાંભળે નહીં એમ. મંગળસૂત્ર લેવાનું છે મારે. મંગળસૂત્ર લેવાનું છે? હા તો મળે જ છે ને. 100 રૂપિયા વાળું લઈ આવશું. આ ઓલી ચોટલા માર્કેટ, કઈ માર્કેટ ગયો તમે? ચોટલા જ ને. બગસરાનું મંગળસૂત્ર પહેરાવ્યું છે. હવે જરાક આબરૂ મારી રેવા દેવાની હોય ને તો નવું મંગળસૂત્ર કરાવડાવી દો. નવું એટલે કે સાચું સોનાનું? ના ના, આપણે બગસરાઈ નજીક જ છે, ત્યાં જઈને લઈ આવજો બીજું મોટું. હા તો લઈ આવશું ને. હવે લઈ આવશું મોટું. આ 100 વાળું ના ભાવે તો 200 વાળું પહેરજે. બસ પાક્કું આ વખતે 200 વાળું ટનાટન મંગળસૂત્ર લઈ આવી દઉં. પછી કઈ તમારે ખાવાનું જ ઘરમાં? મારતી નહીં. હા તું અત્યારમાં મારતી નહીં મને. ખાવાનું જ ઘરમાં? જો ખાવાનું તો હોય જ ને. કેમ ખાવાનું કેમ ના હોય? અને શું બનાવ્યું છે? લો ખાવાનું મળશે તમને, લઈ લો. હા શું? આ મારા પૂરતું જ બનાવું છું. તો તમને તમારી માને એકઈને ખાવાનું નથી દેવાનું. કોપી આવું ના કરાય યાર. સાવ આવું ના કરાય. તો કેમ થાય છે? ખાવા તો બેયમાં દીકરાને જોઈ છે, ઠોહીને ખાતા હોય છો. જોવે જ નહીં તો પેટ છે ભાઈ. તો મારે શું છે? મારે ગળું નથી? ગળું છે તો ગળાને મંગળસૂત્રની જરૂરિયાત જેવું પાકું તો નથી જ ને. કેમ હું વિધવા થઈ ગઈ છું? જો આવું ના બોલ. તું મને જીવતા જીવત મારી નાખવાની વાત ના કર. પણ માણા જેવું થવાય જરાક. માણા જેવું આવડું કમથું મંગળસૂત્ર પહેરાવ્યું છે. મારું ગળું મોટું થઈ ગયું પણ મંગળસૂત્ર મોટું ન આવ્યું. પણ એમ નહીં. હા અચાનક તને મંગળસૂત્ર ક્યાંથી સાંભળી ગયું? એ મને કે ને. આ મંગળસૂત્ર તો એકદમ સારામાં સારું પડ્યું છે હજી. હારું શેની કથા કર. જોજો કરો માં પૈસા ભેગા કરવા માંડો કહું છું. એટલે પૈસા હું કામ ને ભેગ. જો આટલા બધા મોંઘા ખર્ચા ન હારું, કરાય. તમારે નથી ભેગા કરવા ને? ખર્ચો થાય બકા. બીજો કઈ મને વાંધો નથી. તું સમજતી નથી મારી વાત. કઈ વાંધો નહીં. કપડાં તો મારી પાસે ધોવામાં આવે છે ને. ગોપી બકા જો કથા કરો માં મારી યારે. બે માં દીકરાનું બહારથી ખાવાનું લઈ આવજો, બરાબર છે? જાઓ નીકળો. બા પેલી દામકુડી રોજ કંઈક નવું લાવે. મારે એક દી વરણ વચલી દી કઈ મગાતું નથી આની પાસે. લુખા હારે પૈણાવી દીધી માર બાએ. ગોપી, કીધું ને વતાવોમાં મને. ગોપી, હાવેણી હોલાઈ નાખીશું. અરે પણ મારી વાત તો સાંભળ. તમે કોણ? તમે કોણ એટલે? હું મારા ઘરમાં ઊભી છું, તમે મારા ઘરે આવ્યા છો. તમે કોણ? હું આ એટલે બાજુમાં રહું છું. તો બાજુમાં જાઓ. અહીં મારા ઘરે કેમ આવ્યા છો? અરે દામીને કીધું તું. હા મેની મોટા મંગળસૂત્ર પહેરી. હા
ઓલા રૂપાળા હરખારિયા હા હું એનો ઘરવાળો. ન કરીશ એના ઘરના. કે હા હા એટલે વેમમાં રહી શકો તમે પણ આમ સો તો ન કર ને. કેમ હું બોલો છો તમે? કેમ એટલે એનો ઘરવાળો આવો હોય 2.5 ફૂટ ઈ તો વાંધો નહીં પણ આ હાથમાં ગળામાં કઈ હોય નથી પહેર્યું નથી તમ. આની ફક્કા પોદળી હું મારી દઉં. હું થયો એટલે એમ કહું છું કે આવી અફવા ફેલાવાતી છે. અફવા હું નહીં અફવા તમે ફેલાવમાં કે ના ઘરવાળા છો એમ બાકી હું કહી દઈશ દામિની ભાભીને કે ગમે એ ભાઈડો આવીને એમ કહેશે કે હું એનો ઘરવાળો છું. હા તો કહી દો હું કઈ બીતો થોડો છું. એનો શું તો એનો જ છું ને. એટલે એનો જ ઘરવાળો છું. હું ખોટું નથી બોલતો. મને સાદાઈમાં રહેવાનો રસ બહુ વધારે એટલે એ બધું સોનું ઈ પહેરે. હે હા કેટલા ભલા માણસો હુંડો મારો ઘરવાળો આવો તો કેવું સારું હતું. અમાર તો ઊંધું ઈ હંધુય પહેરે ને મને હાવ આમ નામ રાખે બોલો. એટલે એમ હાવ એમ એવી વાત નથી કરતી હું આમ હોનું ને એવું કઈ ન પહેરવા દે એમ. હા એ વાત છોડો ને. તમે મને એ બોલાવ્યો નહીં? હા હુંડો હું ઓળખતી નથી તમને અને હું તમને મારા ઘરે હું લેવાનું બોલાવું. આ તો હા દામિની કીધું તું કે તમે મને બોલાવો છો. અરે ભાઈ ભાઈ હું થયું ભાઈ છાતીમ દુખે છે નહીં એટલે તો દામિની બેન થઈ ગયું રેડી. એકદમ રેડી થઈ ગયું. તો વાંધો નહીં તે હું લેવા આવ્યા હતા. આ મને દામિની કીધું તું કે તમે મને બોલાવો છો તો મને એમ થયું કે તમને ખોટો વેઇટ કરાવો તો હું ફટાફટ આવી ગયો. જો ભાઈ ભાઈ નહીં. જો તમે એક કામ કરો મારું નામ દેવ છે ને તમે ખાલી ને ખાલી DEV દેવ બોલો. બિચારાને હૃદયની તકલીફ લાગે છે. એમાં એવું છે કે મારે છે ને ભૂલવાન સ્વભાવ છે સમજા ભાઈ એટલે એ! એક કામ કરો હા તમે જે કામ પાણી નો માંગતા જો મારા હાહુ બહુ આકરા છે હુંડો મને એમ કે બહુ પાણી કોઈને પાવું નહીં બસ ઘરમાં ઘર કરી જાય એમ એટલે તમ તાર જાઓ હું ભૂલી ગઈ છું મેં કીધું તો હશે જ તો તમારું કામ છે એમ. યાદ આવે ને એટલે પાછા આ બોલાવ. ઈ જ કહેતો હતો. હું ઈ જ કહેતો હતો. તમે અત્યારે કામ કરો તમે ચિંતામાં લાગો છો. હું ચિંતા એ ભાઈ આ નથી કહેતા ભગવાન હંધું ઈ સુખ આપે ને તો કાંઈક તો દુઃખ આપે છો. બિચારાને હૃદયની તકલીફ લાગે છે દામિની બેન પાસે જવું પડશે ખબર પૂછવા. ઈ બધુંય પછી પેલા મારું મંગલસૂત્ર મેળ કરવો પડશે. કીધું તું કે ટીવીનું છે ને રિચાર્જ કરતા જાજો પણ નહીં હવે આખો દી હું કરવાનું મારે. આવી ગયા અમારા કામવાળા. કામવાળા તમને જોયા ને તો મને થયું કે મારા કામવાળા છે. દામિની ભાભી તમે તો હાવ મારી આબરૂ કાઢો છો. તમે આવું જ બોલો કા ચાપુ ચાપુ બોલવું જ પડે ને તો જ તો આપણું સ્ટેટસ મેન્ટેન થાય ને. લોકોને લાગવું જોઈએ કે આપણે રીચ છીએ એટલે હું તો રીચ છું જ અમે તો બહુ રીચ છીએ પણ લોકોને પણ લાગવું જોઈએ. પણ મંટન હું બોલ્યા મંટન મેન્ટેન ઠીક હાલો એ હંધુય મૂકો. અત્યાર તો બિચારા ભાઈને કેવું થયું છે કા માં મને તો એટલો જીવ બળતો હતો ને કાલ આખી રાત ઊંઘ ન આવી માનશો તમે. મેં કીધું હું કાલ સવાર પડે ને હટ જાઉં પછી રાતે તો તમે બે માણ એકલા રોજ માં રવાય નહીં ને એમ. મેં આ ભાઈને આટલી બધી બીમારી છે. કઈ બીમારી? આ હૃદયની હુમલો બુમલો આવી ગયો તો શું એ કઈ વાર હૃદયની બીમારી? મને લાગે છે કે તમે કોઈ બીજાના ઘરે જવાના હતા ને અમારા ઘરે આવી ગયા છો. ઉભા રહો મારે ભૂલકણો સ્વભાવ તો છે યાદ કરવા દો. કરો યાદ કરો. કીધું તો એવું જ કા કે દામિનીનો ઘરવાળો છું. ના 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 તમારું જ ઘર. હા હા બસ બરાબર અહીંયા જ આવીશું. તે શું તકલીફ છે ભાઈને? કંઈક ભૂલ થઈ રહી છે તમારી. મારા ઈને તો કોઈ જ પ્રોબ્લેમ નથી એકદમ સાજા છે. પણ તમારા ઈ મારા ઘરે આવ્યા હતા ને કાલ રાતે તો ઘોડીક થઈને છાતીએ દબાવે વળી પાછા આમ બેહી જાય ઘોડીક થઈને વળી પાછા આમ છાતીએ દબાવે. મેં કીધું અરમાન શું થતું હોય છે? પછી મને સમજાણું કે ઠીક બિચારાને હૃદયની તકલીફ હશે. કોઈ તકલીફ નથી. અને તમારા ઘરે આવ્યા હતા એ કાલે આવ્યા હતા સાંજે
અને ભૂંડો સાચું કોણ તો પેલા મને વિશ્વાસ ન આવ્યો કે તમારા ઘરવાળા હોય. હા તમે કેવું હોનું ને જવેરાત પહેરી રાખો અને એ ભૂંડો હાવ લુગડા પહેરીને ખાલી આવી ગયા હતા. ઇજ્જત કાઢે ને કઈ નહીં એમાં એવું છે ને કે એમને એવો શોખ નથી અને મને તો એટલી ખબર પડે ભગવાને આપણને આપ્યું હોય ને તો બધું પહેરવું જ જોઈએ દેખાડવું જોઈએ ને લોકોને ખબર પડવી જોઈએ કે આપણી પાસે એટલું બધું છે. હા દેખાડવું જ જોઈએ મારે ઘણું દેખાડવું છે પણ ભૂંડો મેળ જ નથી આવતો પણ ખેતી દેખાડી શકીશું ને. આ હૃદયનું તમે શું કહ્યું તમે એવું કંઈ કીધું હતું એમને કે એવું કંઈ શું વાત કરી હતી હું તો તમે? કાંઈ કહેતી નહોતી બાપા. મેં તો એમ કીધું કે અરે ભાઈ મારે ભૂલી જવાની તકલીફ છે ને એમાં તો ત્યાં તો એની છાતીમાં દુખાવો ઉપડો મને એમ થયું કે અહીંયા મરી જાય ભૂંડો મારું નામ આવશે. શું બોલો છો એમને કંઈ નહીં થાય અને જુઓ એમને છે ને કોઈ પ્રોબ્લેમ નથી એ તો ક્યારેક માણસને એવું થઈ જાય હે ને. હા તમારા લુગડા હું તો જોઉં મને એમ થાય જોયા જ રાખું પણ પછી કેટલીક વાર જોઉં મારે ઘરે કામ હોય કે ન હોય. ભગવાને બે જ આંખ આપી છે બે આંખથી માણસ કેટલું જોઈ શકે. એ જ તો મને સાર આંખું આપ્યું તો કેવું સારું હતું. બે આંખું મારી લટકાવી દેત એટલે જોયા જ રાખત અને બે આંખે કામ કરો તું. ભાભી બહુ ભોળા છો તમે ખાલી જોવાથી શું થશે હે ભાભી હું તો કહું છું કે તમે છે ને મારા ઘરેથી 2-3 કુર્તી લઈ જાઓ હું મારી કામવાળીને જ આપવાની હતી. ભાભી તો પછી કામ વાળીને જ આપી દેજો ને. મારે તો આ 5 મીટરની હાડીઓ હારી છે. જરાય સારા નથી લાગતા. એ નથી લાગતી. હા તો વિચાર કરો તમે મારી જેમ આમ કુર્તી પહેરો અને કુર્તી પહેરીને સોસાયટીમાં નીકળો રોડે અને ઓ માં બધા જોઈને બેહોશ થઈ જાય તમારી ખૂબસૂરતી દેખાય. પણ મન તો હંધાય ભાભી જ કે હવે કોણ માર હામું જોવે. સાડી પહેરો ને એટલે પણ માર હામું પેલાય કોઈ ન જોતું. પેલા તો હું ડ્રેસ પહેરતી કુંવારી હતી ત્યારે કોઈ ન જોતું મને. ચેલેન્જ એટલે શરત જો હું શરત નાખું તમે મારી જેમ ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દો ને એટલે બધા છે ને તમને પાછળ ફરીને જુએ કે ઓ માય ગોડ વોટ અ બ્યુટી. એ હું હતું એ સમજાણું નહીં બારોબાર બાયપાસ થઈ ગયું. એ તમે પહેરશો ને ત્યારે સમજાઈ જશે. ઠેક આ તમે છે ને ઘરે જઈને કહી જ દેજો મારા ભાઈને કે બસ મારે છે ને હવે સાડી નથી પહેરવી. તમારા ભાઈનું નામ ન લેતા ભૂંડો. કોણ જાણે કેવો ઘરવાળો મહિનો એક મંગળનું સૂત્ર કીધું નથી લઈ દેતો મને. ઈ એમ નથી વિચારતો કે આ હંધુય પહેરું છું તો એને હાટું હમણાં હું કાઢી નાખું તો ન હું વિધવા ગણાવું તો પછી ન મને બીજો કોઈ ભાઈડો હામું જોવે. હું ઈના હાટું પહેરું છું ઈને દેખાડવા ગામડે દેખાડવા કે હું આ ભૂરિયાની એટલે આ નામ તો ન લેવાય મારે એમની ઘરવાળી સૌ. હા પણ તમારો વાંક છે આમ. અરે ઘરમાં પૈસા પડ્યા હોય કે નહીં લઈને જતા રહો સીધું મંગળસૂત્ર લેવા. ભૂંડો 5 રૂપિયા ન મળે મારું આખું ઘર ફીંદી લો ને લગભગ ચોર આવે ને અમારા ઘરે ચોર તો બિચારો માથે ઓઢીને રોવે કા ક્યાં કરી ગયો. સેવિંગ્સ કા નામ સુના હે સેવિંગ્સ હોય ને પૈસા બચાવેલા હોય એ તો બધાના ઘરે હોય બેંકમાં હશે પૂછજો ઘરે જઈને. એટલે એમ તો પાછું હારો 50,000 રૂપિયા મારા નામે મૂક્યા છે. બોસ તો પછી ક્યારે કામ આવશે? તમને મંગળસૂત્ર ન મળે તો પછી 50,000 શું કામના? પણ એ હંધુય શીખવાડે કોણ અહીં તો મને કહેજો ને હું છું ને હું મદદ કરીશ. હે હા તો હું હમણાં ઓલી કઈક સોપડી આપીશ મને કેદુની 5 વર્ષથી આપી છે ઈ હું લઈને આવું. હું છું ને બધું મારા પર છોડી દો હું બધું જ કરી દઈશ. બેનકમાં આવશો ને? બેનકમાં આવીશ અને હવે મારા જેમ બોલવાનું ને ત્યાં જઈને છે ને એ લોકોને એવું જ કહેજો ચીપ પીપલ. શું કહેશો? સી પીપળું. ચીપ પીપલ. સી આમ કરો ચીપ પીપલ. સીપ. હા સીપ. પરફેક્ટ. સીપ પીપળો. હું હમણાં આવું છું સોપડી લઈ. બોલો મૂવીના અકાઉન્ટમાં 50,000 રૂપિયા છે અને મને ટીવીનું રિચાર્જ નથી કરી દેતા અને ન્યાય એને ઘરે જવાની હું જરૂર હતી. ક્યાં મળી ગયા? ઓય બાપ અરે બાપ શું થયું? ક્યાં ગઈ છે પેલી મારી ઘરવાળી? કોણ જાણે સવારથી આમ પેલી સ્ત્રી હટ કરતી કરતી ભગવાન જાણે ક્યાં નીકળી ગઈ છે. શ્રી હટ અરે શેની શ્રી હટ બાપ? તમને ખબર છે એને શું કર્યું છે આજે? શું કર્યું એણે? અરે જુઓ
મારી એફડી તોડાવી નાખી, જે ફોનમાં મેસેજ આવ્યો હમણાં. અરે બાપ રે, પણ એ તો સાવ અંગૂઠા છાપ છે, એને બધું ક્યાંથી આવડે? એ અંગૂઠા છાપ હોય કે ગમે તે છાપ હોય, હા જોઈ લો, મેસેજ આવ્યો છે. એટલે ગમે ત્યાંથી એને એફડી તોડાવીને પૈસા લીધા છે, એ વાત ફાઇનલ છે. તો હવે શું હવે? હવે તો એ ઘરે આવે ત્યારે ખબર પડે ને કે એફડી ના પૈસા તોડાવીને શું કર્યું છે એને. પણ બા, સાવ આવું હોતું હશે, સાવ આવું હોતું હશે. અરે પણ એ કંઈક આમ પેલું બોલતી હતી સોનાનું કંઈક મંગળસૂત્ર એવું તેવું કંઈક, તો એ કંઈક એ લેવા તો નહીં ગઈ હોય ને? કઈ હોવી જોઈએ. છેલ્લા 8 દિવસથી મારી પાછળ પડી હતી. જ્યારે હોય ત્યારે બસ આ પેલી આ કંઈક કર્યું છે, આ બાજુમાં કોણ આવી છે પેલી? છે કોણ એ? અરે છે કોઈક દામિની કરીને આવી છે હવે. એ દામિનીએ તો વાત લગાડી દીધી છે ઘરની. હા તારી સાચી વાત છે, પણ કંઈક ઊંધું ચત્તું કરીને આવશે તો શું કરીશું આપણે? ઊંધું ચત્તું ક્યાંથી કરતી? અહીંયા તો વર્ષોથી આ એફડી કે જે એફડી ના પૈસા પાકે પછી મારે એફડી ના પૈસા ફરી પાછા લગાવવાના હતા, આ એફડી તોડાવી નાખી. મારા સેવિંગ્સ ની તો વાત લાગી ગઈ ને આમાં. હા એ પણ હવે એ પણ એક સોનાનું મંગળસૂત્ર કર્યા કરતી હતી. આ મને લાગે છે કે પેલી બાજુવાળી દામિની છે ને એને જ આવવા દો, હા જે એને આવવા દો ને, એટલે બધી ખબર પડી જશે. હવે એટલી વાર છે ઘરમાં. અરે પણ મારી વાત તો સાંભળ. અહીંયા એક આવી ખોટી ચેન પહેરીને હું ફરું છું ને, એ બેન તો સોનાનું મંગળસૂત્ર લેવા ગયા. બોલો, મન લઈ ગઈ હોત સાથે તો મારી એકાદ એક ચેન આવી ગઈ હોત ને. કાલનું દુખે છે આ છે ને, હજી 2-3 વાર કીધું હોત ને તો મારું હૃદય ફાટી જાય. કા ઘરમાં ગોતું શું ને અહીંયા બેઠા છો? અરે તમે હું ઓલી ગોપીબેનના ઘરે ગયા હતા તો ત્યાં છાતી દબાઈ થયા હતા. એ હું બોલેશ? એટલે તમારી છાતી. હા તો ઠીક છે. હાશ, પણ એ વારે ઘડીએ મને ભાઈ ભાઈ કહેતી હતી. દુખ ઓટોમેટિક દુખતું હતું. ઈ તમને ભાઈ કે એમાં તમને કેમ છાતીમાં દુખતું હતું? હવે વાગે છે. વાગે છે ને? હજુ ઘણું બધું વાગશે. લાવો હજુ વગાડું. હવે તે જીવનમાં આવીને ગોબા તો પાડી દીધા છે, હવે કાણાઈ પડવા તારે હૃદયમાં. ભાઈ ચેક કરતી હતી કે મારા ભાઈ કહેવાથી છાતીમાં દુખે છે કે નહીં, પણ કાંઈ થયું. શું કર્યું? મારી ઇજ્જતમાં તો ગોબા પાડી દીધા ને તમે. કીધું હતું ને કે આપણે એક સ્ટેટસ મેન્ટેન કરીને રાખજો, પણ નહીં, ત્યાં જઈને બધું ભંગડો વાટી આવ્યા. હવે તારા સ્ટેટસની વાહે મારું સ્ટેટસ વિખાઈ જાય એનું હું? સ્ટેટસ અહીં આજુબાજુમાં કોઈ સાંભળી જશે ને તો કેવું વિચારશે? હવે એને જે વિચારવું હોય એ વિચારે. અત્યારે મારા વિચારો બંધ થઈ ગયા એનું જો ની. સો ફની દેવો જોવે છે. જમીલા માસી જોવે છે. ગોબો મારી દઈશો. દાંત કાઢી કાઢીને વાત કરજો મારી સાથે. હા ઇટ્સ ઓકે. આ શું કર્યું? કીધું હતું ને મેં કે તમે એવી રીતે રહેજો કે આપણે બહુ પૈસા વાળા છીએ. હા છીએ અને ને. ત્યાં ગોપી ભાભીને જોઈને તો લટુડા પુટુડા કરતા હતા ને. ના એ માથું ખંજોળે. લટુડા પુટુડા નહીં. હવે મારે એને શું કેવું? એને અચાનક મને એવું કીધું કે તમે તો બહુ હોનું પહેરો છો ને. મેં કીધું હોનું તો મારી ઘરવાળી પહેરે, હું તો હાવ હાદું માણસ છું. પાણી 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 પાવ છો હે ને? પાણી આ મારા માટે નવો ડ્રેસ લઈને આવ્યા છે. હાલ તારથી ખુલ્લીથી વાત નહીં થાય, આપણે અંદર વાત કરી. હાલ જાય. અંદર જવાનો શોખ છે ને તને? ચાલ ચાલ. વાહો તૈયાર રાખજો. બૈડો હોઈ જો હું બૈડો દુખેસ ને? ના ના લાગ્યું તમે આમ જે રીતે વડ ખાતા હતા. એ તો ખંજોળ આવતી હતી. ખંજર આવતી હતી? હમ જેટલી બીમારી બાપ, જેટલી બીમારી તમાર. બૈડામ દુખે, કોક દી સાતીમ દુખે. આહાહાહા, ભગવાન આવું દર્દ કોઈ ન દેતો. બસ હવે. તમાર ઘરવાળી છે ઘરે? હા તમે છે ને હવે આ છે ને મારી ઘરવાળીને તમે કહી દીધું ને હૃદયમાં દુખે છે, મને એવું કાંઈ નથી થતું. એવું એવી ખોટી ખોટી અફવાનો ફેલાવતા. તો તમને કઈ થાય છે એવું મેં નથી કીધું. તમને દુખે છે ને તો હા ઈ દુખે ને થાય ને બધું એકનું એક જ છું ને. હેક
હું તો ખબર પૂછવા આવી હતી પાડોશી ધર્મ નિભાવવો તો પડે ને. અને હવે છે ને આ બૈડાવાળી વાત ન કરતા, નકર હજી ઘણી બધી જગ્યા બાકી છે, દુઃખ છે ત્યાં મને. હે હા. કેમ આવું બોલો છો? આજે એય! આ હું બતાવો તમે. આ જુઓ આ બતાવતી હતી, લીધું મેં અત્યારે જ. તમારા ઘરવાળીને હમણાં કહીશ જ હું, એટલે તમને હોત કહી દઉં ને એમ. કેવું છે ભાઈ? શું સાથેમાં દુખ્યું? હમણે બહુ બીમારી છે બાપ. તમે એક કામ કરો, કામ ધંધો ન કરો બાપા, ઘરે આરામ કરો, નકામાં મરી જાઓ તો ઓલા બિચારા વિધવા થઈ જાય. થાય એનો મને વાંધો નથી, પણ આ એમનું મંગલસૂત્રમાં આગેથી જોઉં જે આંખુમાં આમ ચમક આવે એ નહીં આવે હો ચોડી. તમે જાઓ, તમે જાઓ. દવાખાને જવું છે ભાઈ? હાલો હાલો એક કામ કરો, મારા ઘરે હાલો, હું તમને મંદ. હાજો થઈ ગયો. હાઈશ તો વાંધો નહીં, પણ આ કેમ અચાનક તમને દુખવા માંડે છે? કઈ બીમારી છે કે પછી આમ કઈ મગજની તકલીફ છે? મને કઈ ખબર નથી પડતી આ ડખો શું છે. ડખો હશે, ડાક્ટર પાસે જાઓ ને એટલે કહેશે શેનો ડખો છે. હો હારું હાલો તારે હું જાઉં હવે, મારે મારા ઈ છે ને ભૂર્યો એને આ બતાવવાનું છે. હારું હાલો હો ભાઈ, આવજો. નહીં જીવવા દે. શું થયું? કઈ તકલીફ છે? હવે બરાબર છે. કરંટ કેવું લાગે? મારે તો એવું થાતું ભૂરિયાનું અડતી ને કરંટ આવતો. તમને સારું થઈ જાય છે? વેલ્ડિંગ કરાવવું પડે એમ લાગે છે. અંધાઈનું અલગ અલગ હોય કા? હારું છું, જાતા જાતા ગોપી ભાભી હડતા ગયા. નકર આ હૃદયનો દુખાવો કેટલા દી હાલત કોને ખબર. કા હાલો. હજુ સુધી આવી નહીં, આ ક્યાં ગઈ? તો હું પણ એ જ રાહ જોઈને ઊભો છું, હું પણ એ જ રાહ જોઉં છું કે આવી કેમ નહીં હજી સુધી. આવી ગઈ. આવી ગઈ? ક્યાં ગઈ હતી? અહીં જુઓ, અહીંયા અહીંયા હાય લા, મંગળસૂત્ર શું આવડું મોટું. સારું છે ને? મને કેમ નહીં લઈ ગઈ? મારે માટે પણ લેવાની હતી. બીજી હજી છે ને, આમને કઈ ખાતામાં નથી મૂક્યા. હે? એલા બેંકના એકાઉન્ટમાં પડ્યા છે તો રેવા દેવાની વાત કર. ઓલા તમારા બાપુજી મરી ગયા તે ખબર ટંકમાંથી નીકળ્યા હતા અને તમે સાના મના મૂકી દીધા. ચૂપ. શું વાત કરો છો તમે? હા? મને પણ શું બાપુજી જતા રહ્યા પણ તમને પણ મંગળસૂત્ર કેવા હેરાન થાય છે આમ તો જો. તમારે પહેરવો હોય છે ને સેન કાં લઈ આવી દેજો. ઓલા પૈસા હંતાડ્યા છે એમાંથી ના નો પાડતા. તું બોલ. ક્યાં સંતાડ્યા છે? પૈસા ક્યાં સંતાડ્યા કોઈ છે? દઉં? કઈ નથી સંતાડ્યું. શું હવે કહી દઉં કરે છે તું મને કે આટલો મોટો આટલો છે તો હળવો. હળવો કરો માં. કેટલો ભારે છે ખબર છે? કેટલાનો આવ્યો? હારું છે ને બા? કેટલાનો આવ્યો? પૂરા 50,000 નો. એ ભાઈ એ આ તારું મગજ ઘાટ સરવા ગયું છે. 50,000 નું અડધો તોલો સોનું નો આવે. લાખ રૂપિયા ભાવ છે, લાખ રૂપિયા. અને અડધા તોલામાં આટલું સરસ ઘાટ અને ગળામણ વાળું મંગળસૂત્ર. મને લાગે છે કે તને કોઈ છેતરી છે. બા હાવ સાચું કેજો. તમાર મરી ગયેલી માના હમ ખાઈને. બાની મરી ગયેલી માના સમ ખાઈને શું ફાયદો છે? તમારી નાની સાંભળો, તમે તમારા જીવનકાળમાં કોઈ દી હોનું લીધું? તારે તમને શું ખબર હોય? અને તમે તમારા બાપુજીને ઘરે કોઈ દી હોનું ભાયરું? ભાવ તો પાળ્યો કે નહીં? ભાવથી તમને શું ખબર પડે ભૂંડો? તમને ખબર છે બા, આ મંગળસૂત્ર મેં લીધું ને તે એમની નવી દુકાન હતી ને એટલે એમને આ મંગળસૂત્રની હારે આ માળા મને મફત આપી. તમે 20 રૂપિયાની માળા છે, મફત જ આપે ને? બાપના ઘરે કોઈ દી વધારે પૈસાનું ભાડું હોય તો ખબર હોય ને. 50 રૂપિયાની જ વસ્તુ લીધી છે એટલે બસ એમ જ કીધા રાખે. 20ની નહીં હોય એમ તો 20,000ની હોય તો ના નહીં. એ ભાઈ એવું કહેતા હતા કે આ તો ઓલું શું કહેવાય આમ વિદેશ
ત્યાંથી મંગાવી હતી એમને ઈ મને એમણે આપી બોલો પૈસા પડાવીને આવી છે ને શું આટલી બધી ખુશ થાય છે? સ્ત્રી હોઠ આને કહેવાય સ્ત્રી હોઠ. એ સ્ત્રી જો હોઠ કરે ને તો સ્વયં શંકરનું કઈ ન આવે. તો તમે તો હચોડા ભૂરિયા છો. ભૂર્યો કે છે મને બાની સામે? એટલે નામ તો લેવાય નહીં ને રે. નામ ના લેવાય તો આઈ કહી શકે. ઉભારો એ સ્ત્રી હઠ કરે ને તો સ્વયં શંકરનું ન આવે તો ઓયનું શું આવે? ભૂંડી લાગે છે, ભૂંડી લાગે છે. એ કેલી હે ઉભી લા બા સમજાવો સમજાવે શું મને કોઈ દિવસ અપાવ્યું છે આવું જે જેવું લઈ આવી મને પણ જોઈએ તો બસ આવું હું પણ લઈ આવી તે પેલા પૈસા ક્યાં મૂક્યા સંતાડીને હું આવું છું ગોપી. અરે મને કેને અરે મને પણ આવું ને આવું જ મારે તો પહેરે રાખવું છે મારો વરો તો ત્યારે બી હું આવું જ પહેરતી હતી ને મારો છોકરો તો ત્યારે બી હું આવું જ પહેરું છું મારા નસીબમાં આજ પહેરવાનું તો 50 રૂપિયા ચાલ કામ પર લાગી જાય બીજું તો શું હોય હું પાછું ક્યાંથી તૂટી 5મી વાર લગાવું છું. નવા ચપ્પલ લઈ દે ને તો સારું. 100 રૂપિયાના તો 100 રૂપિયાના તૂટ ને ભાભી સપલા લઈને અહીંયા શું કરો છો બા? ચપ્પલ મેં એટલે લીધું હતું કે મને છે ને વાંધો દેખાણો હતો ઘરમાં એટલે એને મારવા માટે અને પછી હવે તો આ ચપ્પલ પહેરીશ નહીં ને કેમ કે વાંધો માર્યો હતો. તો માંદા મારો પર સપલા નો પહેરો? ના નાશ પહેરવાના હોય ને પછી એ ચપ્પલ થોડી પહેરે ઈવ. પણ હું તો હાથથી માર નાખું. તમારે હાથ પાછું નહીં વાપરવાનું? છી પણ એ તો શું છે કે છી તમારે નહીં પીપી હાચું કહું છું હું. જો તમારે છે ને આવી રીતે રીચ પીપલ એવી રીતે રહેવું હોય ને તો છી ને રીચ બાપા મારે રીચ જેવું નથી થાવ. રીચ તો કેવડો હોય માલીપા. ના રે ભાઈ ભૂંડો તમે થાવ રીચ જેવા. એ રીચ નહીં રીચ અમીર 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 હા એ તો તમે શું ઈ બધુંય મેકો. હું તમને હું કહેવાય એવી સાંભળો તમે અહીંયા આવો. એ મંગળવારની રાતે લાવી એ બા હું થયું તમે રીતે કોણ કરે? અમીર લોકો થોડુંક ઓછું ખાવ ને કાતીમાં તમે થોડાક લેવાઈ ગયા ઈ સો પાછા પડી જ્યાં હચોડા લ્યો. હું તો હજી કેટલું ફેરવવાની હતી. 2 દી ખીચડો ખાવું હા જો ખોટું છે ને અત્યારે લગી ખોટું જ પહેરું ભૂંડો. પહેલી વાર સાચું જોયું એટલે તમને સાચું લાગે નહીં કેમ કે અમારી છાપ એવી રહી તો નહીં કે આ ભૂંડો કોઈ દી સાચું પહેરી ન હોકે એટલે હવે સાચું પહેરી તે હંધન ખોટું જ લાગે છે. લેટ મી ચેક. છેક એક ફુદેડી ફેરીમાં ધરોજવા માંડ્યા. હા મને બહુ જલ્દી ચક્કર આવી જાય. માં તમારો કેવા હરસ સાચું છે? અત્યારે જ લઈને આવી. તમને ખબર છે કેટલા રૂપિયા આપ્યા? પૂરા 50,000. 50,000 માં? જો આમ જો તમે મને એમ કહેતા હતા ને કે તમે હાડીમાં હાવ આવા લાગો ને તેવા લાગો મને વેમ હતો પણ ભૂંડો હોનીને એવો પટાવ્યો કે આ રહીને માળા જો આ લાલ રંગની માળા એણે મને હાવ એમને માપી દીધી. મફત નો ભાઈ હો હું તો છે ને મફતની કોઈ વસ્તુ લાવ જ નહીં નેવર. અમે જ લઈ લઈએ અમારે એવું કઈ અભિમાન નહીં. મારી ક્યાં કોરસ મારા હાહુ શું કરે તમને ખબર? ટમેટા લે 50 ગ્રામ અને 10 રૂપિયાની કોથમરી હાવ એમની ઝબલામ નાખી દે. ઓલાનું ધ્યાન ન હોય ત્યાં તો ઝબલામ આવી ગઈ હોય માલી પા. પાકું 50,000 માં એટલું મોટું? તમારે લેવું છે તો એક કામ કરો તમે આ દઈ દેજો. હવે આમથી આ જૂનું થઈ ગયું હું હોતે કેદું નહીં જોઉં છું. આ દઈને આપણે આ નવું લઈ આવી હાલો. ના મારે શું જરૂર છે? એકચ્યુઅલી આ મંગળસૂત્ર છે ને હું મારી જે કામવાળીની છોકરી છે ને એના હમણાં જ લગ્ન થવાના છે તો એને આપી દઈશ. એ માં એને હું દે મને દઈ તો માર હાઉ કેદું ના બિચારા મરી છે કોનાની માળા હાથ થઈને એને હું આ વેચીને કોનાની માળા લઈ દઈશ. લાવો હાવ હાચું કહો અમાર બહુ જરૂર છે બાપા. ધંધો કાંઈ હાલતો નથી અમથી જરૂર છે. લાવો
પણ મેં છે ને એમને કહી દીધું છે હવે કમિટમેન્ટ હોય તો એવું ના કરાય ને ઈ કટિમેટી શું હોય કંઈક બોલ્યા ને કમિટમેન્ટ એકવાર હું કમિટમેન્ટ કરી લઉં ને પછી હું મારી પણ ન સાંભળું હા આવતું હોય છે એવું કંઈક પણ હા આપી દો તો સારું એમ આને શું કરશું તમારી પાસે તો આવી ગયું ને મારા હા હો હાટું આને હું આને દઈ દઈશ હોનીને અને મારા લઈ આવીશ હા યાદ આવ્યું આ મંગળસૂત્ર છે ને મારા પતિ મારા એમણે મને પહેલું ગિફ્ટ આપ્યું હતું એટલે આ તો હું નહીં આપી શકું તો ન દેવાય તમારો પતિ છે ને એમના ઉપર મારું આવડું ઋણ છે પૂછો કેમ બિચારા પાસા સાથે દબાઈ કરે કીધું આમને પાછું કંઈક ખાતું લાગે છે તે મેં વળી આમ જરાક આમ જોયું ને તેમની સાથે દુખાવો વયો ગયો ફ્રર કરતો ઉપર એક સલાહ આપો હા તમે છે ને આખું બોલવાનું રાખો આખું સારું હવે આખું બોલીશ પણ એમને છે ને સાથીને દુખાવો મટી ગયો કહું છું તો મારું ઋણ ન કહેવાય દવા વગર મેં ઈલાજ કરી દીધો કે નહીં ત્યાં દઈ દેવાય એમ ડાક્ટર પાસે ગયા હો તો કેવા દેવા પડત ને તો સાચી વાત છે હું એમને પૂછી લઈશ નહીં પછી માને કાંઈ વાંધો નહીં આવજો ઘરે ચા પાણી પીવા હં? પાક્કું હવે તો હું તમારે જેમ આમ કરીશ ને $50,000 આવી ગયો છે દેવા હા બોલ ને પણ હું શું કહું છું હું તમે મને એક ઊંઘમાંથી ઉઠાડીને તું આમ સ્પીડ રાખીને બોલવામાં તમે મને એક સોનાને મંગળસૂત્ર લઈ દો ને હે બેથી ઉઠી ઊંઘ રહી આવે હા તો કઈ વાંધો નહીં ને આપણે લઈ આવીએ મંગળસૂત્ર પછી નહીં સુતા મને કઈ વાંધો નથી એટલે આ લારીમાંથી શાકભાજી નથી લેવા જવાની મંગળસૂત્ર લેવા જવાનું કીધું અને એ પાછું હોનાનું લઈ દો ને મંગળસૂત્ર લઈ દો ને નહીં પાક્કું એકદમ નહીં લઈ દો નહીં 110% સાચું લોક કરી દઉં અરે તાળું મારીને ચાવી ઘા કરી દે સામે જઈને બોલો તો એક લઈ દેશો એમાં પણ આ મોરલી કાઢવાની શું જરૂર હતી વગાડું હા ના કે ના ના લઈ દેવાની છે કે હજુ માર ખાવો જ છે તમારે પણ તું વિચાર તો ખરી યાર મંગળસૂત્ર અને એ સોનાનું અહીંયા નહીં માનો ને તમે એવી રીતે લઈ દેવાનું છે નહીં મને ના પડે લઈ દેવાનું છે નહીં 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 તમને શું લાગે છે બચીને મારી પાસેથી જતા રહેશો એમ? નહીં 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 લઈ દેવાનું છે મંગળસૂત્ર નહીં નહીં લઈ દેવાનું છે મંગળસૂત્ર નહીં નહીં નથી લઈ દેવાનું નહીં લઈ દેવાનું છે મંગળસૂત્ર આવું તો મેં ક્યારે નથી માર્યું તને હે? રહેવા દે તું નહીં સમજ ઓય મંગળસૂત્ર લઈ દેવાનું છે કે નહીં નહીં લઈ દેવાનું છે તમારું મંગળસૂત્ર લઈ દેવાનું છે લઈ દેવાનું છે નહીં ઠીક છે નથી લઈ દેવાનું ને નહીં પાક્કું ભાગો ભાગો 110%? સોનાનું મંગળસૂત્ર લઈ આવશું કાલે ક્યારે કાલે 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 થઈ જાઓ થઈ જા થેન્ક યુ
હું શું કહું છું આવની પાળી પર બામ પડ્યું હશે વાય લગાડ દે ભૂઈ જાવ ને સાની માની હજા બધા માર માર થઈ છે મારું સોનાને બંધ કરશો कैसा सपनों होत મંગળવારની રાતે લાઈટ લબજબાજબ થાય લાઈટ લબજબાજબ થાય રે હર મને વાડામાં બોલાવે એ લાઈટ વહી જાશે હવે શું જ્યારે હોય ત્યારે એકનું ગોપી કેમ બાકી લાગુ ને આમ જોઈએ લા, ગોપી તું છે મતલબ ભૂરિયા તમે શું આ તું આવું પહેરીને શું કરે છે ભૂરિયા તમે આ પહેરીને શું કરો છો મેં તો બરાબર જ પહેર્યું છે મેં તો બરાબર જ પહેર્યું છે પણ તું હું બોલું એ નહીં બોલતી હો ગોપી હું બોલું ઈ ન બોલતા હો ભૂરિયા મગજ જાય છે હો ગોપી હવે મૂકી દો આ ફૂલડા 5 રૂપિયાના ને કુંજો 5 રૂપિયાનું 10 રૂપિયાનું છે મૂકી દો ઈ. બિચારા ગોપી હા હા આવા કપડા નહોતા પહેરવા જોઈતા કા હું વાંધો નહીં મતલબ આમ મને ગમે એ હાલે તમને ફાયદો છે તમને ફાયદો છે લે કેમ તમને ફાયદો હું જ તમને કહું હું હાડી પહેરીને ગઈ હતી હોની દુકાને તે હોની છે ને એને મને શું કીધું ખબર હું કીધું 70,000 નું મંગળસૂત્ર હતું કેટલા કેટલા 70,000 નું મંગળસૂત્ર હતું ઈ મને આપ્યું એમને 50,000 કેટલા કેટલા હવે મને કેટલા 50,000 માં થયો છે 70,000 નું મંગળસૂત્ર 50,000 માં આપ્યું શું લેવા ખબર છે છેતરવા ઈ મન કે ભાભી તમે એવા રૂડા રૂપાળા લાગો એવા રૂડા રૂપાળા લાગો એવા રૂડા રૂપાળા લાગો છો ને કે મને એમ થાય છે કે હું તમને મારું દિલ દઈ દઉં એટલે શું બસ મેં શું કીધું ઈ તો સાંભળો મેં એમ કીધું કે દિલ નથી દેવું આ મંગળસૂત્ર દઈ દો ને 50,000 માં મને ક્યાં આપ્યું તો મેં લઈ લીધું શું વાંધો શું આપ્યું ને લઈ લીધું ને વાંધો તો હોય જ ને ગોપી તમે હંજા નહીં આ કોઈ બાઈ તમાર વાહે ગાંડી થઈ જાય અને તમને નહીં ને 50,000 રૂપિયાની સેન આપી દે તો હું કઈ ના પાડું હું તો એમ જ કહું કે લેન ભાઈ સેન હું તાર જે દેવું હોય દઈ દે ને એમ જ કહું હું તો એ ગોપી હાચે હા ના નો ભાઈ જરાય નહીં ને આપણે સેન આવતું હોય તો હું ખોટું તો તમને શું વાંધો છે મારા મંગળસૂત્ર આવે તો તો બાજુ વાળી પડોશી દાબી હે શું થયું કઈ નહીં હું એમ કહેતો તો કે આ મંગળસૂત્ર બનાવવા વાળો સોની હા એ તો તને ઓળખતો જ હશે હા બરાબર છે તો આપણે આમ કદાચ વધારે હજી બીજું કંઈક બનાવવું હોય તો બનાવી આપે આમ સસ્તામાં બનાવી દે ને એમાં મને લઈને જાવ ને ભૂંડો તો તમે કોઈ બનાવી દે તમને બનાવી દે તો બીજું તો બનાવી દે ને મને નથી બનવું પણ હું શું કહું આમ મારો એક ભાઈબંધ છે ને તો નજર ન નાખો મારું મંગળસૂત્ર હા મન બીક લાગે હોય છે ગોપી ખરેખર હા તે જે વાત કરીને એના ઉપરથી મને બહુ મસ્ત મજાનો આઈડિયા આવ્યો છે આપણે છે ને આ મંગળસૂત્ર છે ને એવું બીજું મંગળસૂત્ર કરાવવું છે હાલો 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 જય હાલો નહીં તો મતલબ કે તું આ મંગળસૂત્ર અત્યારે મને આપ ને તો હું બીજા કોઈ હોની હોય ને તો એકવાર એને બતાવીને આમ ભાવતાલ કદાચ થતો હોય અને વધારે સસ્તું પડતું હોય તો પછી કઈક કરી જો એમ આગળ એટલે મને આવું નવું બીજું કરાવી દઈશ ને હા હા બીજું એટલે મારા છાટો ને અરે નવું કરાવવું એ તારું હા જૂનું છે એ બાને આપી દેજે ને પણ બાના ઘરવાળા મરી ગયા છે નથી સાચી તો એ તો નો પહેરે ને હવે પણ આ જૂનાને શું કરવું છે આ જૂનું નથી આ જૂનું કેટલા મતલબ મારી વાત સાંભળ તમને ખબર નથી ફાયદાની વાત કરું છું અહીંયા ગાંડી મારો ભાઈબંધ છે ને
એ આવું લેવાનો વિચાર કરે છે. હવે આમ તો આની કિંમત કેટલી? મારા જેવું તો કોઈ ન હોવું જોઈએ. ના ના, આની કિંમત કેટલી? આમ આમ હાસી 70 70 આવ્યું કેટલામાં? 50. હવે આ આપણે બીજાને વેચીએ તો આપણા હાથમાં કેટલા આવે? ના 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 ના, વેચવાની વાત કરતા નહીં હો. અરે તને તો બીજું કરાવી દેવાનું છે ગાંડી. ના ના નવું. ના ના ના, આ તો મને મંગળિયાએ આપ્યું છે, એમની યાદ છે મારે. બિચારો કેવો મારા વાહે ગાંડો થઈ ગયો તો, રાતો ચોર થઈ ગયો મને જોઈ. તને મંગળિયાની યાદ છે? તને મંગળિયાની યાદ છે? આ એટલે હોનીની વાત કરું છું. મારી યાદીનું બનાવી દઉં ગાંડી, ફોટા વાળું બનાવડાવી દઉં, ફોટા વાળું. તને ખબર છે નવું નીકળું છે માર્કેટમાં, ફોટા વાળું બનાવશું. ના ના, વિશ્વાસ ન આવે ને. કોઈ દી બગસરા સિવાય કઈ પહેરાયું નથી. આ હોનાનું પાછું દેતા જીવ કેમ હાલે? ના ભાઈ ના, કઈ રીતે બધું બરાબર છે. હા મારે સારું છે. હાલો હું જાઉં. મારી વાત સાંભળ. શું છે? જો હા, તું મને અત્યારમાં આપ ને, હા. કલાકમાં પાછું આપી દઉં. પછી તો વિશ્વાસ આવે કે ન આવે, મુદ્દલ તો તારે વિશ્વાસની જ વાત છે ને. કલાક કેમ જાહે? પણ તમારે કરવું છે શું? તને કીધું ઈ ફાયદો થતો હોય તો તને વાંધો હું છે? હવે મંગળયાની હારે તો આમ જો મંગળયાને પાછો પટાવી લેવો, અને આ વખતે મંગળસૂત્ર ને હારવાર 20,000 વધે ને એની સેન કરાવશું, હોનાની સેન કરાવશું હારવાર. અને પછી જો મેળ આવી જાય ને તો હોનાની બુટી. હા તારે જો ને દાણોય નથી, નાકમાં દાણોય નથી ભૂંડો. તું કે ધૂની કહેતી હતી ને કે કઈક હારો કામ ધંધો ગોતો, હારો કામ ધંધો ગોતો, તો આનથી હારો કયો મળે? નવના તેર થાય. તમારી માના હમ આ તમે લઈને જાઓ, પછી આવી નવી બુટ્ટી કરાવડાવી દેવો. તારી માના હમ મારી નહીં તમારી. તારી મારી બેયની માના હમ લાય કાઢ હાલ. ઉભા તો હે મંગળિયા, કેવો યાદ આવે મને. કોની કેવો હારો હતો ભૂંડો. જો તમારી માં મરે હો, મને પાછું ન આપો ને તો. મારી ને તારી બેયની મરશે લાય. મારી નહીં તમારી. મારી એકલાની પેલા મરશે બસ, પછી માં હાટું ગમે ઈ કરશે આમ તો. સાંભળો, હું કઈ દુકાને ગઈ હતી, ઈ જ દુકાને જાજો ને પૂછે ને કે ગોપી ભાભી કેમ નો આવ્યા, તો કેજો કે અત્યારે બુટી બનાવવા આવી છે, પાછા લેવા આવી ને ત્યારે આવશે. હા? એને મળું પછી વાત. હે જો એ દુકાનનું નામ સાંભળી લો, મંગળનાથ, બુધનાથ, ગુરુનાથ જ્વેલર્સ. મંગળ ભૂત ગુરુ બધું ભેગું રાખીને બેઠો. એમના બાપાનું નામ બુધ અને એના બાપાનું નામ ગુરુ હતું. તમે જાઓ હટે, હવે મોડું થાય છે. હારું થયું અટક નહોતી, નકર તો પાછળ સોની લાલે થાત. હે ને? છે ને? હે. બાકી એક નંબર મગજ તારો. ઓ મગજ ખરેખર. બુટી જ બનાવવા લઈ ગયા છે ને, વેચી તો નહીં નાખે ને ભૂંડો. ના ના, માના હમ તો ફોટા ન ખાય ને કોઈ. આવું ને આવું હાલશે ને તો આ ટેટસમાં ટચ થઈ જાય. પડોશી ભાઈ મજામાં? બસ તમારી જેવું. અમારે તો 150 લેવાના દેવાના છે ભાઈ. છે તમારી પાસે? તમારી પાસે છે કઈ? મારી જરૂર જ છે. હું ભેરવાઈ જ ગયો છું ભાઈ. આવું છે? એલા એની છાતનું ભૂલી ગયો તો. મને થોડીક ભૂલવાની ટેવ છે. આ કઈ વસ્તુ ક્યાં મુકાઈ જાય ને પછી યાદ ન રહે, એટલે વળી આમ ગળામાં પહેરીને અંદર નાખવા નતું, એની બદલે બહાર રહી ગયું. ઓટા માણસ લાગો છો. ઓલાનું મંગળસૂત્ર આયરે છે ને મારી પાસે પૈસા માગો છો? આ ભલા માણા ખોટો નથી. અલા ભલા માણસ, દુખી માણાને હું કામ હેરાન કરો છો? હા સાચું કહું ને, મારી માં આમ દુઃખી માણા તો હું શું ભાઈ. હા મારી બૈડી 50,000 રૂપિયાની એફડી તોડાવી નાખી. પાકવાની જ હતી. જો 6 મહિના કમી હોત ને તો એફડી પાકવાની જ હતી, અને ઉપરથી મને બીજા એમાં 10,000 રૂપિયા વધારે મળત. પણ મારી બૈડી કોઈ વાતે સમજી નહીં. એફડી તોડાવીને મંગળસૂત્ર લઈને આવીને મને કે 50,000 રૂપિયામાં સોની પાસેથી અડધી કિંમતમાં લીધું, અડધી કિંમતમાં. આવે જબરી છે હો તમારી બૈરી. કોપી.
હા ગોપીના કામ જ બધા આવા છે જ્યારે ગોપી એટલે આ બાજુમાં ગોપી? બાજુમાં ગોપી એ મારી બૈરી અને એ મારું ઘર. કામ નસીબિયાળી ગોપી બાઈ. તમારી બૈરી છે? હા હવે શું કર્યું? એટલે એટલે આમ હરખ થયો કે દુઃખ થયું કઈ સમજાણું નહીં મને. તમે બહુ બહુ ભાગ્યશાળી છો ભાઈ. ભાગ્યશાળી અને હું તો આ મારા મોઢા ઉપરથી લાગે છે કઈ ભાગ્યશાળી છું હું એવું? બધું મોઢા ઉપર લખેલું હોય તો હાચું નથી ને? તમે ભાગ્યશાળી છો. અરે ગોપી ભાભી જેવા તો ભાભી નો હોય. ભાભી ભાભી છે. નથી ભાભી ભાભી નથી. મારા મારા માથા ઉપર ક્યાંથી ભટકાણી સમજાતું નથી. હેરાન થઈ ગયો છું ભાઈ, હેરાન થઈ ગયો છું. હું થયું પણ? સ્ત્રી કરીને સોનાનું મંગળસૂત્ર લાવી. મંગળસૂત્ર તો ઠીક છે, ઘરમાં ખાવાના નથી. ખાવાના નહોતા ને આમાં મારી બૈરીનું સેમ ટુ સેમ આવું જ છે. અને આ સેમ શબ્દ સ્ત્રીહટ આ સ્ટેટસમાં મારા સ્ટેટસો વીખી નાખ્યા. નોર્મલ હતા એને તો હેવી કરી નાખ્યા છે ને બહાર માર્કેટમાં જવાબ આપવામાં મેળ નથી પડતો. આદમીનું આવું જ હોય મારા ભાઈ, આદમીનું આવું જ છે. મારું આવું નથી પણ આ દામિની. કોણ? દામિની. અરે મતલબ દામિની તમારી વાઈફ છે એમ? મતલબ જોતા લાગતું નથી કે ક્યાં તમે ને ક્યાં દામિની. ઈ તે પ્રોબ્લેમ છે ને, જોતા લાગતું નથી પણ છે દામિની. બાકી નસીબ તમારા સારા જ કહેવાય હો ગુરુ. આમ કઈ ઘટે નહીં. મતલબ એના જેવી બૈડી કોઈની નથી. આખી સોસાયટીમાં કોઈની બૈડી એટલી રૂપાળી, એટલી હારી, મતલબ આમ દેખાય કપડામાં, પહેરવેશમાં, એમ આમ બાકી આમ બધું પરફેક્ટ. આ બોલતા હોય તો મારી જેવો આદમી આમ ખીલો થઈ જાય, ત્યાં ને ત્યાં ઊભો રહી જાય. એની જેવી બાયડી હોવી ન જોઈ કોઈને. લે કેમ? નકર મારી જેવા બેહવાનો વારો આવે. એમ ભાઈ? આ છે ને આ ધંધે ચડાવ્યા છે ને તમારી બાયડીને, એ બીજું કોઈ નહીં, આ મારી જ બાયડી હોય દામિની. એને બહુ સ્ટેટસનું ને સોનાના ઘરેણાનું ને આમ લઈ આવું ને તેમ એને 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 જ ચડાવ્યું હોય. હા પણ એની પાસે તો હોનાનું મોટું મંગળસૂત્ર છે ને. હા એના હિસાબે તો થયું છે ભાઈ એ દેખા દેખીમાં. લે દાંત કાઢો છો? રોવોય છો? રોતા રોતા દાંત કાઢો છો? ભાઈ રોતા રોતા દાંત કાઢો છો કે દાંત કાઢતા કાઢતા રોવો છો? કાંઈ નથી સમજાતું. જીવનમાં અત્યારે બધું વિખાઈ ગયું છે ભાઈ. અરે વિખાઈ ગયું છે. સોનાનું મંગળસૂત્ર દામિની પા એનું જોઈને તો હવે 150 નું બગસરાનું લઈ આવી જાય. હું વાત કરું છું 150 રૂપિયા વાળું મંગળસૂત્ર પહેરે છે? એલા કેવી વાત કરો છો તમે, કેવી વાત કરો છો? આ રોજે રોજ આમ નવા નવા ફટાક ફદુડી થઈને પેલા ઓલા હું કે બ્રાન્ડેડ કપડા પહેરીને ફરતા હોય ઈ. હવે શનિવારીમાંથી વજન ઉપર લોટસોટનો માલ લઈને આવી છે. એ કરે શનિવારીમાંથી કપડા લાવીને પોતે પહેરે છે અને મારા ઘરમાં 50,000 ની એફડી ની કાણી કરી નાખી. હે ભાઈ, મને લાગે છે કે અડોશી પડોશીના ડખા જે છે ને એ હારે બેહીને સુલટાવવા પડશે. હારે મારા લીધે તું હેરાન થાશો ને તારા લીધે હું, મતલબ બૈરીઓના લીધે. તો હારે બેહીને એકવાર બધી વાતને રફે દફે કરવાની બદલે આમ જો ફેસલો કરી નાખી બેહીને કે કોણ હાસું ને કોણ ના ખોટું. ના આપણે નથી બેહવું. હે ભાઈ, હા તને દયા નથી આવતી? મને તો તારી બહુ આવે છે. હવે એક દામિની છે ઘરમાં, હવે બીજી દયાને લાવીને શું કરું? લા બૈરી નહીં, તો તારી બૈરીને સમજાવવા માટેની વાત કરું છું. બેયને સમજાવી એકી કે નહીં. અને આમે તે વખત થઈ ગયો કે તું ના દામિનીને જોયા નથી. મતલબ હોયો જા નથી કરું સમાધાન. જા વયો જા. સમાધાન નહીં, જો
એક ચાન્સ આપે તો આ હાસું ખોટું છે એની પરખ થઈ જાય પારો ભાઈ. હા તો શું કરવું છે? ઘેરે આવું તારી જો એકવાર તારી ઘેરે આવીને બધી વાત કરી લેવા દે ને એટલે કોણ હાસું છે ને કોણે હું કર્યું છે બધું ખબર પડી જાય મારો ભાઈ. મારો બાપલિયો લે ને ભાઈ. હા? સારું થયું માયનો. આમ જો હું ગુસ્સામાં જ આવી હો, તુંય ગુસ્સામાં જ રહેજે હો. પાછો આ બૈડો ભાંગવાનો થયો છે. હું આવું હા અને તમે એકલા નો આવતો, ગોપી ભાભીને લેતા આવજો. હા ભાઈ હા હવે જા ઉપાડ. ભાંગી ગયેલું ઈ જ હાજુ કરે છે. હા જા તીનો થા. અરે ગોપી વહુ, હું તમને શું કહું છું? અરે મારી ક્યાં વાત કરો છો? તમને કહું છું કે આ શું વેશ ધારણ કર્યો છે તમે? હું તમને જ કહું છું કે આ હું વેશ ધારણ કર્યો કે જાઉં છું? હું તો પહેરું જ છું ને સાડી. ઠીક પહેરો છો. અને તમારી સાડી ક્યાં છે? મારી હાડી ક્યાં? બોલો, મને પૂછે છે કે મારી સાડી ક્યાં? ધોવા નાખી દીધી, ફૂંકાતી હશે કા? તો એક જ હતી તમારી પાસે સાડી? રાણા ઘણું છે. હા તો પછી આ ડ્રેસ કેમ પહેર્યો તમે? મુજી હળગાવી નાખવાની છે. કેમ? હવે ડરસ પહેરવા છે. શું થયું? કેમ તમારે ડ્રેસ પહેરવા છે હવે? લે ભૂંડો દામીની પહેરે ને હું શીની બાકી રહી જાઉં. હે ભગવાન! મંગળસૂત્ર લાવી તો હું મંગળસૂત્ર લાવી. એવડી છે ને એ ફૂલડા લાવી તો હું એ ફૂલડા લાવી. પણ એ પસાનાનું પાંસના. પણ ફૂલડા તો ફૂલડા કહેવાય ને. એટલે હવે છે ને એ ડરેસ પહેરશે, હું ડરેસ પહેર. અને આ તમારું ક્યાં? ઈ મંગળનાથ બુધનાથ ગુરુનાથની દુકાને ગયા છે તમારા દીકરા. હે? મંગળનાથ, બુધનાથ, ગુરુનાથ, આ શું છે આ બધું? દુકાનનું નામ છે. આવું દુકાનનું નામ છે? અને ભાઈ રહ્યા ને અને છે ને હોની રહ્યા ને એના મંગળ. ગોપી હે ગોપી 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 આ શું આવી રીતના બા ઊભા છે? શરમ નથી આવતી? ખિસ્સામાંથી મંગળસૂત્ર કાઢતી હતી બાપા. તમે આ ખોટો બહુ લાંબુ વિચારી લ્યો છો હો. વિચારવું નથી પણ થાય છે એવું તો પછી. અરે એ બધું જવા દો ને હવે. મંગળનાથ, પેલું મંગળ બુધનાથ શું છે બધું? મંગળનાથ બુધનાથ ગુરુનાથ એની પાસે જઈ આવ્યો છું. હા જઈ આવ્યો બકા. કરતા હશે ને. બોલો એટલા યાદ કરે છે તને, એટલા યાદ કરે છે કે કીધી હતી ને બહુ સારા માણસ, બહુ ભલા માણસ, વાત નો થાય એમ. એટલો ભલો માણસ, એટલો ભલો માણસ કે કે હવે આગળ વધ, ભલા માણસથી આગળ પણ વધો. રડવું શું આવી થયું? જાય આપણને, રડવું આવી જાય બા, રડવું. કેમ? હું આમથી યાદ કરતી હોય આખો દી. હું કઈ ગાંડી નથી કે આખો દી મંગળવાર મંગળવાર ગયા રાખું. તમને યાદ આવે એમની એટલે. હવે એમણે તો કહ્યું છે કે જ્યાં સુધી ગોપી મારી દુકાનમાં ના આવે ને ત્યાં સુધી હું કોઈ ડિઝાઇન બતાવીશ નહીં. ઓરોરો માં. હા તે વાંધો નહીં, આપણે તમ તાર જઈ આવીએ હાલો. જે આવે ને પણ મારું મંગળસૂત્ર તો આપો મને. એની પાસે રાખ્યું છે. એને વિશ્વાસ જ નહોતો આવતો કે હું ફરી પાછો ત્યાં મંગળસૂત્ર લઈને જઈશ. કઈ વાંધો નહીં, આપણે જઈ આવીએ. ન્યા મૂક્યું હોય તો વાંધો નહીં. ના તમે જો વધારે વખત લગાવ્યો હોત ને આવામાં તો મને હુમલો આવી જાત. પણ એમની પાસે છે ને એટલે વિશ્વાસ, પૂરો વિશ્વાસ. ઈ આગુ પાછું ન થવા દે. નહીં જરાય આઘું પાછું કઈ ના થવા દે. પણ હા આપણે પેલા છે ને આપણી બાજુમાં પડોશી નહીં દામિની ને એ લોકો. દામિની એ લોકો. ભાભી બોલતો તો બા તમે બોલવા નથી દેતા મને. ભાભી બોલું ત્યાં તો તમે હો હો કરો છો. હા ભલે બોલતા બિચારા રાજી રે. હા તે શું? એમને ત્યાં જવું પડશે. એમને ડિઝાઇન પાસ કરવાની હશે ને. એમનું તો મું કોણ મુઆ પડતા. એન ઘરવાળો બિચારો કાંઈ પૂરું નથી પહેરતો. મને એટલી દયા આવે ને એના વરની. બિચારો એનો ઘરવાળો દોઢ ફૂટ્યો. દોઢ ફૂટ્યો. ભાભી ભાભી એટલા અઘરા, એટલા અઘરા, એટલા અઘરા. હવે આગળ બોલ ને. કઈ પહેરવા જ નહોતી એમને.
હાય હાય એટલે આખો દિવસ એમને ઘરમાં આ કેવી ભાષા વાપરતા થઈ ગયા છો બા? લુગડા વિનાની વાત નત કરતી. લુગડા તો પહેરવા દે. એમ પાછા હારા. બહુ સારું છે લુગડા પહેરવા દે હા. પણ આમ બીજું કઈ હોનાની કઈ વસ્તુ ન આપે ગોળામાં. આને કેમ જો આ ડગડગ્યું પહેર્યું છે એને એવું કાંઈ પહેરવા ન દે. ઘડિયાળ નોય, સેન નોય, બુટી નોય. એલા બુટી બાયલો છે એ ના એટલે એટલે આમ નવા બી શોખ હોઈ શકે કોઈ કોઈના. ના 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 તો? એમ કહું છું એવું કઈ હારું ન પહેરવા દે એમ કહું છું. કોપી હવે શું એટલે કામ? આપણે છે ને એમ ઘરવાળાને લઈ જશું બસ. હે ઘરવાળાને લઈ જશું હા લે. કા લઈ જઈશું આ બા લઈ જઈશું લઈ જઈશું બુધનાથ કરું ને. એના ઘરવાળાને ને સાથે સાથે એની ઘરવાળીને લઈ જઈશું. આ ઘરવાળા પાછળ પડી છે ને આ ઘરવાળી પાછળ પડ્યો છે આ બધું માન્યું છે શું બેયને રાજી રહેવા દો ને. પાડોશી ધર્મ નિભાવવા દો ને. એ. એમ કે. હવે હાલો ને. છીએ હાલો બા તમે આમ જો તમારે સેન લેવું હોય તો હાલો બાકી વાંધો નહીં. ના ના મારે તો લેવો જ છે ને ચેન ચાલો 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 જલ્દી લેવો જ હા, છે. ચાલો 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 જલ્દી હાલો તૈયાર થઈ જાઓ. તો ક્યાં જવાનું છે? આ બૈડો ભાંગી નાખ્યો એ દુખે છે. હું કઈ દવાખાને નહીં આવું તમારી યાર. અરે હોનીની ન્યા આ અરે આવી ગયા છે. અરે ભાભી 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 આ બાજુ ઉભો રહે તું મારા ઉભા રહેવા દો ને. શું વાસ આવે છે? મતલબ શું બાબા તું ક્યારે આવી અહીંયા? તમને બહાર કીધું તું ને કે જે ધંધીના કરવા આવવાના છે એ જ કરવાના. મને તો વાસ આવે છે. તમને કાં હું ગંધ આવે? એ જ તો કહેતો તો. જો ભાભી તમે લોકો પછી આવજો અત્યારે અમે લોકો બીજું મંગળસૂત્ર લેવા જઈએ છીએ. ચલો દેવ. મંગળસૂત્ર અમે છે ને એક દુકાન નક્કી કરીશ તમારે ત્યાંથી જ લેવું પડશે. શું કામ? કેમ કે મંગળનાથ છે ને એ બહુ સારા માણસ છે એટલે આપણે એની જ દુકાને લેવું છે કા? લેવું છે ને? નો ભાઈ હો આવી નાની એવી દુકાનેથી અમે શોપિંગ ના કરીએ. કોઈ સારું એવું મોટું નાની દુકાન નથી. બહુ મોટું નામ છે ભાભી. ઓ, જો હું તમને કહું શું નામ છે? મંગળનાથ, બુધનાથ, ગુરુનાથ. મારો કહેવાનો મતલબ એમ હતો કે અમે તો છે ને શોરૂમ માંથી શોપિંગ કરીએ હવે આવી દુકાનેથી નહીં. હા હોય જ ને. એની વારીમાંથી વજન ઉપર લીધેલા વજનિયા વાળા કપડા. કેમ બોલો છો? કોના? મારા તો છે જ ને બા આપણે નથી શનિવારીમાં જાતા. રે તારું નહીં. 50,000ની એફડી તોડાવીને 150નું મંગળસૂત્ર. આ રહ્યું તમને કા ખોટું કહેતા હતા કે મંગળનાથને દઈને આવ્યા છો? આ રહ્યું આ તો સાચી વાત છે. થેન્ક યુ યાદ કરાવવા માટે. હા તું શું કહેતી હતી? હું કહેતી હતી 50,000 રૂપિયામાં તને મંગળસૂત્ર આપ્યું એમ ને? મંગળનાથે આપ્યું છે. અરે 17 સોનીને બતાવીને આવ્યો છું. આમાં છે ને સોના નામની વસ્તુ જ નથી. હે 17 હોની પાસે ગયા જ હુકમ. મેં કીધું તું મંગળનાથ પાસે જવાનું. એ તારા મંગળનાથ જ તારી મંગળ કરી નાખી આજ લે પકડ હવે પેરા 150 રૂપિયાનું મંગળસૂત્ર ઉઠામણું કરી નાખ્યું છે. ઓરે મંગળનાથે કેમ એવું બોલો? તારા જેવા 5 વ્યક્તિ મળ્યા પછી શું જોઈએ માણસને? 150 નો માલ 50,000 રૂપિયામાં પધરાવ્યો અને ઉપરથી 20 રૂપિયાની મોતીની માળા ફ્રી આપી. એમાં ભાભીનો વાંક નથી. હવે એ, બિચારાએ જોયું જ ન હોય હું તો બોલો છો તમે? હરખી રીતે બોલો. મને કઈક સમજાય એવું બોલો. અરે માના હમ ખાઈને કહું છું. એ માથે હાથ મારા નહીં, મૂકો તો જ મારા મને. નહીં આના સમકા આની માથે હાથ મૂકો. વિશ્વાસ જ નથી. માથે હાથ મૂકો કહું છું. લા મારી માના હમ છે હું કે મંગળનાથે ઉઠામણું કર્યું છે. હાય હાય બિચારા ક્યારે વયા ગયા? બિહાડામાં નો જઈ હઈકા.
લા મારી એફડી ની ઉપાધિ નથી, તને મારી બૈરી એફડી ની ઉપાધિ નથી. પીપી તો પછી એ થઈ જાય. પીપી મોડા મંગળના ક્યારે વયા ગયા? એનું ઉઠામણું થઈ ગયું ને મને નથી ખબર. બિચારા મંગળનાથ ઉઠામણું કેથી થયું? એનું પીપી થઈ ગયું. અબ ઘરે જઈને અમારે મંગળસૂત્ર લેવા જવું છે. ઊભા તો રહો ભાભી. હું તમે હરખી વાત કરો. કેવી રીતે વયા ગયા કહું છું? હું હવે મંગળ મંગળસૂત્રને છોડો ને, અહીંથી ચોખવટ કરવાની છે એ કરો ને યાર. હા તો કર ને ભાઈ, તું મારી રાહ જોઈને શું કામ ઊભો છે? મારા ડકામાંથી નથી હું નીકળતો બારો ને. શું થયું તું મંગળનાથને તમને ખબર છે? તમે છે ને લગ્ન કરી લે મંગળનાથ સાથે. આ કેવી વાત. એવું તો ન વિચારી શકો. ઘરવાળો છે ને હવે તો. કુંવારી હતી ત્યારે માંગવું આવ્યું હોત તો હા પાડ દેત. કર્યું. એવડી હોનીની દુકાન. આહા, રોજ નવું મંગળસૂત્ર પહેરત. તમે એક કામ કરો, વાત કરી લ્યો. મંગળસૂત્ર મંગળ. પછી આપણે ગોઠવી કાંઈ. એના હિસાબે તો ભાઈ મારી જિંદગીમાં મંગળ લાગી ગયું છે. હા, તમારે મંગળનાથ હારે કઈ વાત થઈ હતી? મારે બીજા લગ્ન કરી લેવા છે. હવે એક શબ્દ નહીં બોલતી. આ ચૂપ રહેજે. ચૂપ રે. આ મંગળસૂત્ર ખોટું છે. તમારું ઉભા રહો. નવું લાવ્યા છો? આ તો ઈ જ છે. આ ક્યાંથી ખોટું હોય? હા અરે. તમે લોકો પ્લીઝ અત્યારે જાઓ હો. આપણે પછી વાત કરીશું. ચાલો બસ હવે બહુ થઈ ગયું તમારું બેયનું. તમારા બેયના લીધે અમારા બેયની કુંડળીમાં મંગળ ભારે થઈ ગયા છે. શુક્ર આટા મારે છે ને ગુરુ આવવાની તૈયારીમાં છે. રહુ વચ્ચે બેઠો છે. બંધ થઈ જાઓ તમે બે. આમને વરગાડ હોત છે. શનિની સાડા સાથી પણ દેખાય છે ભાઈ. દેખાડી દે કુંડલી એકવાર કોઈ સારા માણસને. એક તો અહીંયા તારીખ અને સમય પ્રમાણે નામ નથી. કુંડળીઓ ત્રણ ભેગી થઈ છે અને તમે બે એક ની બરોબર છો. જુઓ, આ છે ને મારી બાયડી, ઈ આ બધું છે ને ઈ ફેંકા મારે છે એના સ્ટેટસો જાળવવા માટે. બરાબર છે? અને તમને કીધા કરે છે. હવે તારો વારો. બાયપાસ. આ શું બાયપાસ? કઈ સમજાણું જ નહીં. ના સમજાય ને. તને તો એની વાત જ સમજાય છે. અગર. આ દેખા દેખીમાં આવીને 50,000 રૂપિયાની એફડી તોડાવીને 150 રૂપિયાનું મંગળસૂત્ર લાવી છે. મંગળનાથ પાસેથી. મંગળનાથને મુખને તડકે પૈસા હોત ને તો અત્યારમાં ઓરિજિનલ કરાવી દીધું હોત. તમારા બાપે કોઈથી તમારું માન ન કરાવી દીધું. તમે ક્યાંથી કરાવી દીધું? એલા તું રેવા દેજે હસતો નહીં. એ જ મારી જિંદગીની પતારી ફેરવી છે. બાકી જો મારા લગ્ન આમની સાથે થયા હોત ને તો એટલે અમને જોઈને ઇમોશન બધા બહાર નીકળી જાય છે. આ ઘરવાળી અને આ ઘરવાળો બંને જુઠ્ઠા છે એક નંબરના. પેલું જે મંગળસૂત્ર છે 1.5 લાખનું. આ 1.5 લાખનું છે. 150 રૂપિયાનું નથી દેખાતું મને આ. એના કરતા તો તમારી આ ચેન હારી દે. જો 50 રૂપિયાની કા? હા આ કઈ તો એટલે ગરબતી કે ખોટું છે. બાકી આ સોનાનું પાણી ચડાવેલી વસ્તુ લાવીને આપણે તો પૈસાનું પાણી કરવાનું ને. અરે પાણી પૂરું સેડ્યું નથી. જો પાણી તો પાણી મંગળનાથે ચડાવીને તો આપ્યું ને. તમે મને ઈ આપ્યું કોઈ દી? બિચારા મંગળનાથને જેમ ને તેમ બોલો છો. મેં જ કીધું મંગળનાથ ઉપર વયા ગયા. ભાઈ ઉઠામણા થઈ ગયા એમ કહો છો? જા અને મૂક્યા મંગળનાથ પાસે. જા હવે જા. તું જા મંગળનાથ પાસે જા. જા હું બીજા લગ્ન કરીશ આમની સાથે. આમને કંઈક સમજાવો ને ભાઈ કયો? એલા હું થયું? એ ભાઈ એલા ગુજરી જા. આઘાર્યો તમે આગા જાઓ. એલા બીઓ ગાહે. નહીં સાધુ. એલા હું થયું? એવું હોય એટલે હું એવું હોય? એમને થઈ જાય હા. ના હોય હવે. લે. હું કાંડા કાઢે. હું માનો તમે મને વૈદ શું વૈદ જોઉં છે તમારે? તો જોવું જોઈએ ને. કે હાલો ભાઈ પાછા આગા વયા જાઓ. આગા જાઓ તમે આગા જાઓ. જો હમણાં ઓલું એટલે અસલ થઈ જાય. આ કઈ બીમારી છે હે ભાઈ? ઈ ગોપી બીમારી કહેવાય. હે ને ભાઈ ગોપી બીમારી ભૂલી ગઈ હતી હું એટલે. ભાઈ બિચારો આમને ભાઈ માં ઉકલી જાય. ના ના હું શું ને ન કરવા દઉં. એ બીમારી તમારી બરોબર છે પણ વેલણ પડ્યું છે દેખાય. હું
મારો વિચાર બૈડો બહુ દુખે છે. લાવો ને એની જરૂર મારે છે આમથી ઘરે તૂટી ગયું છે, રાખો બા. હા હું શું કહું છું તૂટી ગયો. હું એવું વિચારું છું કે આ વૈદ્ય છે ને વૈદ્ય એ કંઈક દવા હોય તો આપે કા લો આ દવા તમે પહેરી લો ભેગી એટલે હવે તમારે કઈ લપો જ નહીં. ખરેખર બાઈલો દેવ. રાખો રાખો ભલે તમ તારે આમે હોનાન પાણી જ સડાવેલું છે પણ નથી પહેરાવા દેવું મારા પતિને. રાખો રાખો વાંધો નહીં. એક કામ કરો, મારું ગળું કાપીને લઈ જાઓ. ના ના ઘડીક વાર ઉપર ઘડીક વાર નીચે, ઘડીક વાર ઉપર ઘડીક વાર નીચે કરો છો. કપાઈ જાય તો સારું હે. તમે ઉગલી જાઓ પછી આ ભાભી બિચારા વિધવા અને પછી કોણ હું? લાવો વેલણ આપણે આમ થઈ એટલે જ લીધું છે. ના મને બૈડો બરાબર જ છે. ભાભી હા લઈ જાઓ. હાલો 50,000 નું પાણી થયું બીજું શું ચાય આવ્યો તો હું કામ તો ભૂલી ગયો. ચાલો હા તું વયો જા, તને કાલ મળું હું. ગોપી બીમાર નહીં ને, હમણાંથી છે ને તમારી ફાટ બહુ વધી ગઈ છે. પણ જોયું મારો જલવો જોયો તમે? 50,000 નો ખર્ચો કરાઈ નાખ્યો. 50,000 નો તું ગોપી બીમારી ને બાકી હા જો તરત થઈ જાઉં. મંગળસૂત્ર મળી ગયું સોનાના પાણી વાળું. અલ્યા તું કાઢ ને, તારા સ્ટેટસમાં મારા બધાય દેખાવ વીખી નાખ્યા. રમીલા બેન જુઓ નવું મંગળસૂત્ર લીધું મેં 2 લાખનું. ફરી પાછી નવી રામાયણ. આ રમીલા બેન ને કાંઈ નો ખબર પડવી જોઈએ. ઊભી રહે.